હેલો ગાઈઝ, તો તમે લોકો જોઈ શકો છો કે અમે લોકો નીકળી ગયા છીએ ફેમિલી ટ્રીપમાં અને મોસમ પણ બહુ જ ફાઇન છે. તો અમને ખૂબ મજા આવવાની છે આજે તો ફરવાની. અને આ મારા હસબન્ડ છે એ ગાડી ચલાવવા લાગ્યા છે ફટાફટ. હેલો. તો હવે અમને ભૂખ લાગી ગઈ હતી તો અમે પહોંચી ગયા હતા ખોડિયાર હોટલમાં જમવા માટે, જ્યાં ખૂબ વેઇટિંગ હતું. તો અમે બેસીને બોર થતા હતા, પરંતુ બેસવું તો પડે જ. તો ફાઇનલી અમારો વારો આવી ગયો હતો તો અમે ટેબલ પર ફટાફટ ગોઠવાઈ ગયા હતા કે જલ્દી અમે જમીને ફરવા નીકળી જઈએ. તો હવે ફાઇનલી જમવાનું આવી ગયું છે. તમે લોકો જોઈ શકો છો, જેટલું દેખાવમાં સરસ હતું એટલું જ ટેસ્ટી હતું. તો અમને જમવાની ખૂબ જ મજા પડી. ત્યારબાદ અમે નીકળી ગયા હતા મઢડા જવા માટે. તો તેનો રસ્તો થોડો સાંકડો હતો, પરંતુ મઢડા પહોંચી ગયા પછી તો ખૂબ જ મજા આવી હતી. તો સોનલમાના દર્શન કરવાની તો કોની મજા ના આવે, અમને લોકોને તો ખૂબ મજા પડી. તો બસ હવે પહોંચવાની તૈયારી છીએ અને ફાઇનલી અમને ધજા તો દેખાઈ ગઈ છે અને અમે પહોંચી ગયા છીએ સોનલધામ મઢડા. તો તમે લોકો જોઈ શકો છો કે ફાઇનલી અમે પહોંચી ગયા હતા અને હવે અમે પાછા અંદર દર્શન કરીને આવીએ એટલે પાછા વ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. અમે લોકો એન્જોય કરતા જઈએ છીએ. મારા સાસુ સસરા, મમ્મી પપ્પા, પછી મારી નણંદ છે, મારો દેર તો ફીજો છે. બધાની કેટલી મજા આવે છે. તમે લોકો જોઈ શકો છો બધા કેવું એન્જોય કરે છે. બધા એકબીજાને થપ્પડ બતાવે છે કે થપ્પડ મારુંગી. ખૂબ જ મજા આવે છે અમે લોકોને. અને આ મારા હસબન્ડને જોઈ શકો છો જે મનમાં હસી રહ્યા છે. તો ત્યાર પછી અમે લોકો નીકળી ગયા હતા કાગવડ ખોડલધામ જવા માટે. તો તમે લોકો જોઈ શકો છો કે બહુ બધી ભીડ હતી, કેમ કે વેકેશન ટાઈમ ચાલે છે એટલે ભીડ તો રહેવાની જ છે બધે. તો બહારથી તમે લોકો વ્યૂ જો કેટલો સરસ આવે છે, તો અંદરથી તો ખૂબ સરસ રહેવાનો જ છે. તો હવે જોઉં તમે વેલકમ લખેલું છે અને ત્યાર પછી અંદર કેટલું મસ્ત એન્ટ્રી ગેટની અંદર બહુ મસ્ત લોકેશન છે. અને આ શક્તિવન છે અને તેનું લોકેશન પણ તમે લોકો જોઈ શકો છો, બહુ જ ફાઇન છે. ત્યાં બેસવા માટેની સીટ છે, નાના બાળકો માટે હિંચકા છે. અને ત્યાર પછી આ રાતનો વ્યૂઝ તમે લોકો જોઈ શકો છો. અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.